જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ જે વિડીયો છે એની અંદર આપણે જૂન મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો છે એ મળવાપાત્ર છે એની ચર્ચા કરીશું। અને જૂન મહિનાથી અમુક રેશન કાર્ડની અંદર ફેરફાર થવા પણ જઈ રહ્યા છે। આ ફેરફારો તમારે જાણવા ખૂબ જ જરૂરી છે, તો આપણે આ વિડીયોની અંદર આના વિશે ચર્ચા કરવાના છીએ। હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના છે એને 1 જાન્યુઆરી 2024થી આગામી 5 વર્ષ માટે સરકારે છે વધારી દીધી છે। અંત્યોદય પરિવારો છે એને 3 મહિને 35 કિલો અનાજનું વિતરણ છે કરવામાં આવે છે। અને આ યોજનાથી 81 કરોડ લોકોને વધારે લાભ છે એ મળે છે। આ યોજના આગામી 5 વર્ષમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। હવે આપણે જૂન મહિનાથી અમુક ફેરફારો થવા જઈ રહ્યા છે એની વાત કરીએ તો નવું રેશન કાર્ડ કાઢવા માટે હવે તમારે મામલતદાર ઓફિસના ધક્કા છે એ નહીં ખાવા પડે, કારણ કે સરકાર જે છે એ દેશભરની અંદર 3 લાખથી વધારે સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર છે એના ઉપર નામ ચડાવવું, નામ કમી કરાવવું, આવા બધા કામ છે તમે સીએસસી દ્વારા કરી શકશો। નવું રેશન કાર્ડ કાઢવા માટે મામલતદાર ઓફિસે ધક્કા ખાવાની જરૂર છે એ નહીં પડે। બીજા મહત્વની વાત આપણે કરીએ તો આની અંદર જે એનએફએસએ રેશન કાર્ડ છે, એનએફએસએ એટલે કે જે લોકોને અનાજ મળે છે એનું કાર્ડ છે એનએફએસએની અંદર આવે છે। એનએફએસએની અંદર પહેલાં જે આવક મર્યાદા છે એ 10,000 રૂપિયા હતી, પરંતુ હવે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે જે આવક મર્યાદા છે એ વધારી દીધી છે અને હવેની જે આવક મર્યાદા છે એ 15,000 રૂપિયા છે। હવે આનો એક ઠરાવ છે એ પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને એ ટાઈમે આપણે વિડીયો છે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો હતો। એ વિડીયો તમારે જોવો હોય તો એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। ત્યારબાદ તમારે જો અનાજ ચાલુ રાખવું હોય તો તમારે તમારા રેશન કાર્ડનું કેવાયસી કરવું ફરજિયાત છે। કેવાયસી છે તમે માય રેશન જે એપ્લિકેશન છે એના મદદથી કરી શકો છો। આના માટે હાલ કોઈ છેલ્લી તારીખ છે નક્કી કરવામાં આવી નથી। હવે કેવાયસી કેવી રીતે કરવો એનો વિડીયોની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। હવે આ ઉપરાંત તમારું કાર્ડ જો એનએફએસએ છે અને તમે 1 વર્ષ સુધી અનાજ લેવા નથી જતા તો તમારું કાર્ડ છે એ સસ્પેન્ડ કરી દેવામાં આવશે, એટલે કે તમને અનાજનો જથ્થો છે એ નહીં આપવામાં આવે। તો આ તકેદારી ખાસ રાખવી કે જો તમે એક સિટીમાંથી બીજા સિટીની અંદર શિફ્ટ થાઓ છો અને તમારી એક જગ્યાએ રેશન કાર્ડ ચાલુ છે અને તમે ત્યાંથી અનાજ લો છો અને તમે 1 વર્ષ સુધી અનાજ લેવા નહીં જાઓ તો તમારું કાર્ડ છે એ બાકાત કરી દેવામાં આવશે અને તમારું અનાજનો જથ્થો છે એ આગળ જતા નહીં મળે। હવે જૂન મહિનાની અંદર આપણે વાત કરીએ તો બીપીએલ ધારકો છે એને તુવેર દાળ 1 કિલો મળશે 50 રૂપિયાના ભાવે, આખા ચણા 1 કિલો 30 રૂપિયાના ભાવે, ઘઉં જે છે એ 4 કિલો, ચોખા જે છે એ 6 કિલો। હવે બાજરી જે મળતી હતી એ બાજરી નહીં મળે અને બાજરીની અવેજીની અંદર ચોખા છે એ મળશે। ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે 1 કિલો અને ખાંડ જે છે એ 0.700 ગ્રામ મળશે અને એ 22 રૂપિયાના ભાવે મળશે। ત્યારબાદ આપણે અંત્યોદય અન્ન યોજનાની વાત કરીએ તો આની અંદર પણ જે તુવેર દાળ છે એ 1 કિલો 50 રૂપિયાના ભાવે, આખા ચણા 1 કિલો 30 રૂપિયાના ભાવે, ઘઉંની આપણે વાત કરીએ તો 15 કિલો ઘઉં મફત। ત્યારબાદ ચોખાની આપણે વાત કરીએ તો ચોખા ટોટલ 20 કિલો મળશે। બાજરી જે મળતી હતી એના અવેજીની અંદર ચોખા મળશે। ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે છે એ 1 રૂપિયાના ભાવે 1 કિલો અને જે ખાંડ છે એ 1 કિલો 15 રૂપિયાના ભાવે મળશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો એપીએલ 1 કાર્ડ ધારકો છે એને તુવેર દાળ જે છે 1 કિલો 50 રૂપિયાના ભાવે, આખા ચણા છે એ 1 કિલો 30 રૂપિયાના ભાવે, ઘઉં જે છે એ 4 કિલો મફત મળશે। ત્યારબાદ ચોખા જે છે એ 6 કિલો મળશે અને જે બાજરી હતી એની અવેજીમાં પણ ચોખા મળશે। ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે એ 1 કિલો 1 રૂપિયાના ભાવે મળશે। તો આ જે છે એ જૂન મહિનાની અંદર મળવાપાત્ર જથ્થો છે। અને ત્યારબાદ તમારે ઓનલાઈન જો તમારો જથ્થો ચેક કરવો હોય તો તમે ડાયરેક્ટર ઓફ ધ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર ગુજરાત સ્ટેટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની મુલાકાત લઈ શકો છો। એની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। એમાં નો યોર એન્ટાઇટલ્ડ છે એની અંદર જવાનું છે। ત્યારબાદ તમારું રેશન કાર્ડ નંબર તમે ધારક નાખશો એટલે તમને હરેક મહિનાની અંદર કેટલો જથ્થો મળવાપાત્ર છે એની વિગત છે એ આવી જશે। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો।